ને મિત્રો મજામાં. મિત્રો આપણે ગઈકાલે મતલબ કે 6/4/2019ના રોજ નવોદયની પરીક્ષા લેવાની. તમે જાણો છો કે નવોદયની અંદર એન્ટ્રી થવાથી એક અલગ જ અભ્યાસનો એક માહોલ અને ફ્રીમાં અભ્યાસ. તો એ સરસ મજાની પરીક્ષાનો પેપર સોલ્યુશનની અંદર નજર કરીએ. એમાં રિઝનિંગ હોય છે અને 5મા ધોરણના લેવલનું હોય છે, પણ મજા આવે એવું હોય છે. તો એક સરસ મજાની બધા તૈયારી કરતા હોય છે ભૂલકાઓ, અને મને લાગે છે આ તૈયારી એને પછી આગળ જતા પણ ખૂબ કામ આવે છે. તો સરસ મજાની વાત હતી કે અહીંયા તમે જુઓ છો કે આકૃતિ આધારિત અહીંયા કે કયું ચિત્ર જુદું પડે છે, અલગ કયું પડે. તો મિત્રો અહીંયા માત્ર તમે એક નજર કરશો કે તમે જુઓ છો કે અહીંયા આ કોર્નર ઉપર અહીંયા આવી જે સાઇન છે, તો એક કામ કલ્પનામાં જોડી દો કે આ એક ઘડિયાળ છે. તો ઘડિયાળની અંદર ઘડિયાળની દિશા તરફ, મતલબ કે ઘડિયાળનો કાંટો આમ હોય તો આમ ફરતો હોય, તો ઘડિયાળની દિશા તરફ અહીંયા છે. અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશા છે, અહીંયા તો ઘડિયાળની દિશા છે, અહીંયા ઘડિયાળની દિશા છે. ધેટ મીન્સ કે આ અલગ પડી ગયું છે. તો માત્ર ખૂણા ઉપર કલ્પના કરો અને ઘડિયાળની દિશા તરફ નજર કરશો, જવાબ એકદમ ઝડપથી મળી જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીંયા 3 વર્તુળ આપ્યા છે. વર્તુળની અંદર 3 વર્તુળ છે, પણ તમે જોશો કે અહીંયા 2 વર્તુળ છેદી રહ્યા છે ને એક બહારની સાઈડમાં સ્પર્શે છે. અહીંયા પણ સેમ છે, 2 વર્તુળ છે અને બહારની સાઈડમાં સ્પર્શે છે. પણ જે ડી છે એમાં તમે જુઓ છો કે 3 વર્તુળ એકબીજાને છેદી રહ્યા છે. તો ડી છે એ જુદું થશે. એ જ રીતે એના પછી RUN છે, UNR છે, NKU છે, RNU છે. મતલબ કે R, U અને N સિવાયનો એક C જે વિભાગ છે એમાં K છે એ વધારાનો આવી રહ્યો છે. પછીના પ્રશ્નની અંદર પણ તમે જોશો કે જે એ આકૃતિ છે એની અંદર એક ત્રિકોણ દોર્યો છે, એટલે કે 3 ખૂણા હોય, તમને ખબર છે ત્રિકોણ, અને 3 વર્તુળ પણ દોરેલા છે. તો એટલું ખ્યાલ આવી ગયો. અહીંયા જુઓ જે ચતુષ્કોણ છે પણ 3 વર્તુળ છે. પછીનામાં જુઓ ચતુષ્કોણ છે અને 4 વર્તુળ છે. અને જ્યારે ડીની અંદર તમે વાત કરશો તો એમાં 5, એટલે કે પંચકોણ છે અને 5 વર્તુળ છે. તમે તરત પકડી લેશો કે સર બી જે છે એની અંદર 4 ખૂણા છે પણ વર્તુળ છે એ માત્ર 3 છે. તો બિલકુલ જવાબ સાચો છે, એ અલગ પડે છે બીજા બધા કરતા. તો મિત્રો આ રીતે જુદું જુદું શું થાય છે એનું પણ અનુસંધાન પૂછાતું હોય છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો પછી આવું પણ પૂછાય છે કે જેની અંદર જે સેમ ચિત્ર આપ્યું છે ને એના જેવું ચિત્ર બીજું કયું છે. મિત્રો આના માટે તો તમે એવું કરી શકો, જેમ કે અહીંયા આપણે માત્ર નજર કરો કે આ સાઈડમાં 2 લીટા, હવે સીધી નજર કરો અહીંયા આટલા બધા લીટા છે, તો એમ નજર કરો તો એક ઝાટકે તમને C છે એ જવાબ મળી જશે. તો આવા પ્રશ્નોની અંદર કોઈ એક જગ્યાએ નજર સ્થિર કરી અને કામ કરશો તો મને લાગે છે એકદમ સ્પીડ થશે. જેમ કે 6થા પ્રશ્નની અંદર તમે આ જે વર્તુળ જેવું છે અહીંયા એના ઉપર ફોકસ કરશો તો તમે સીધું પકડી શકશો કે અહીંયા C પણ છે અને D પણ છે, પણ તમે સાથે સાથે એરો પણ છે. જો અહીંયા એરો, તો એ એરો છે એ અહીંયા જો છે જ નહીં, બિલકુલ નથી, તો એના ઉપર તમે ખાલી નજર કરશો તો પકડાઈ જશે. એ જ રીતે 7માની અંદર માત્ર દિશા, તમને ખબર છે કે અહીંયા જે ચોકડી છે એમાં દિશા બહારની સાઈડમાં જ છે. તો એવું ક્યાં છે? જો અહીંયા છે પણ જો આ અંદરની સાઈડમાં છે, તો એવી સીધી નજર કરશો તો તમને અહીંયા પણ જેવું થાય અંદરની સાઈડમાં છે. આ 3 છે એ બહારની સાઈડમાં છે, પણ 4 બહારની સાઈડમાં તમને તરત ને તરત મળી જશે કે એ તો ડી જ છે. તો દિશા છે એ બહારની સાઈડમાં, 4 દિશા તરફ એરો રહેલો છે. પછીમાં પણ મિત્રો જેમ કે મેં શું કર્યું કે અહીંયા અધવચ્ચેથી કોઈક નજર કર્યું, જેમ કે આ એરો છે ને પકડો આ 3જા ક્રમનો, તો તમે નજર કરો તો 3જા ક્રમે એરો ક્યાં દેખાય છે? તમે સીધું પકડી શકશો કે એવું માત્ર બીમાં જ છે, બીજે ક્યાંય દેખાતું નથી. તો કોઈ એક વાત સ્ટાર્ટિંગનું નહીં લેવાનું અથવા છેલ્લાનું નહીં લેવાનું, પણ અધવચ્ચેનું કોઈ એક પકડશો ને તો એ સમાન હશે. કારણ કે સ્ટાર્ટિંગમાં ઘણી વખત સમાન આપી દે, પણ મને લાગે છે આ રીતે અધવચ્ચેનું હશે તો ઝડપથી જવાબ મળશે. અને આમાં કામ એ જ હોય છે, ઝડપથી અને સાચો જવાબ. મિત્રો પછીનો જે વિભાગ છે એની અંદર એક જે આખી આકૃતિ છે એમાંથી ટુકડો કાઢી લીધો છે અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જે આ ટુકડો ગાયબ થયો છે એ કેવો હશે કે જેથી કરીને બંધ બેસાડી શકાય. તો મિત્રો આની અંદર સ્માર્ટ વર્ક છે કે તમે અહીંયા નીચેથી અંદરની સાઈડમાંથી નજર કરો તો તમને દેખાય છે કે કોરો ભાગ છે, ટપકાવાળો ભાગ છે, કાળો ભાગ છે અને કોરો ભાગ છે. તો તમે તરત નજીક પહેલેથી જ નજર કરો, કોરો, ટપકા, કાળો, કોરો. તો એવું જોજો, અહીંયા નથી દેખાતું. કોરો, ટપકા, કાળો નથી, કોરો, ટપકા નથી, કોરો, ટપકા, કાળો,
ખોરો, તો તરત ને તરત પકડાઈ જશે કે એમાં ડી જ આવશે. તો અહીં સફેદ, ટપકા, કાળો અને સફેદ, તો એ રીતે પણ તમે ક્રમ જે છે એ નક્કી કરવાથી ઝડપ થઈ શકશે. સેમ પેટર્નમાં નજર કરો કે અહીંયા સફેદ છે, પછી તમે જુઓ છો અહીં કાળો ભાગ છે, પછી લીટી છે અને પછી ટપકા છે. એટલે સફેદ, કાળું, લીટી, ટપકા. તો જુઓ જી, સફેદ કાળું નથી, જવા દે, સફેદ કાળું નથી, સફેદ કાળું લીટી ટપકા. તો તરત તમે જોઈ શકશો ને જવાબ મળી જશે. સેમ વે તમે એ જુઓ કે આ જે પેટર્ન છે એની અંદર એરો અંદરની સાઈડમાં છે અને આ લીટી તમે જોજો આમ કરીને આમ જ આવતી હશે, આમ અને અંદર એરો, તો તમે તરત કહેશો કે સર એ તો ડી જ આવે. તો માત્ર તીરને નજર કરો કે તીર કે બાજુ જાય છે અને અંદરની બાજુએ, તો એટલી નજરથી પણ તમે ઝડપથી શોધી શકશો. મિત્રો 12મા ક્વેશ્ચનમાં તો સીધે સીધું જ પકડાય છે કે બબે ચોકડી વાળા આ જે આખો જે ચોરસ છે એમાં ટુકડો બબે ચોકડી તો દેખાય છે, એટલે આ જ પેટર્ન નીચે આવે. તો એવું તરત ને તરત તમે માત્ર ઝીણી નજર કરશો પકડાઈ જશે કે એમાં તો એ જ આવશે, કારણ કે આખું પેટર્ન છે એ ચોકડી સાથે જોડાયેલ છે અને એવી સ્પષ્ટ ચોકડી તમને એમાં મળી રહી છે. મિત્રો પછીની જે પેટર્ન છે એ જે ચોથો વિભાગ છે એમાં એક શ્રેણી રચાઈ રહી છે, જેમાં પણ આકૃતિના અનુસંધાને કઈ વાત આવશે એ શોધવાનું હોય છે. તમે ધ્યાનપૂર્વક જોશો તો એમાં પણ આ જ વસ્તુ સમાયેલી છે કે જેમ કે અહીંયા જે આકૃતિ છે એનાથી વધારાનું શું થયું હતું, એક પાંખડી રચાણી, અહીંયા બીજી પાંખડી રચાણી, એટલે બે રચાણી. તો હવે 3 રચાતી હોય એવું, તો 3 તો આ જગ્યાએ છે અને આ જગ્યાએ છે. પણ મિત્રો આ પેટર્ન કંઈક જુદી સીધી દેખાઈ રહી છે, તો પેટર્ન વાઇઝ તો તમે તરત કહેશો કે સર એ જ આવશે અને એ છે એ બિલકુલ તમારો સાચો જવાબ છે. મિત્રો એ જ રીતે પ્રશ્ન નંબર 14ની અંદર તમને સાથીઓ તો દેખાઈ રહ્યો છે, પણ સાથીયામાં કોઈ એક વસ્તુ પકડો. જેમ કે અહીંયા તમે ત્રિકોણ મતલબ કે ચોકડી એટલે કે ગુણાકારની સાઇન પકડો, તો જોજો અહીંથી સીધી સાઇન અહીંયા આવી છે, પછી નીચે આવી છે, તો હવે આ બાજુ આવતી હશે. તો એવું ક્યાં થાય? તો તમે જોઈ શકો છો કે અહીંયા આવે. પણ બીજી એક વાત અહીંયા પણ છે, તો આ બેમાંથી ફાઇનલ કરવા માટે શું કરવું પડે? તો તમે એ જુઓ કે જે કંઈ જે સાઇન છે એની સામેની સાઈડ શું છે, તો કે લીટી છે. તો જોજો આની સામેની સાઈડ અહીંયા લીટી છે, અહીંયા એરો છે, તો તમે તરત કહેશો કે એ જવાબ છે એ બી જ આવશે, કારણ કે એમાં ખાલી માત્ર એ ચોકસાઈ ઊભી કરવાની છે. ઇઝ ઇટ ઓકે? ત્યાર પછી 15માની અંદર જેમ કે ફરીથી એક જે ગુણાકારની સાઇન છે નજર કરો, પહેલા અહીંયા છે, પછી અહીંયા આવી, બરાબર, એટલે ઉપર આવી, પછી આ બાજુ જાય છે, તો અહીંયા આવી, તો હવે નીચે જ આવશે. તો નીચેમાં નજર કરો તો 1, 2 ને 3 જગ્યાએ છે, પણ સામે એ જોઈ લ્યો કે જે આ જે ચોકડીની સાઇન હતી એની સામે શું છે, તો કે સરવાળો છે. તો એવું ક્યાં છે? તો તમે અહીં નજર કરશો કે ચોકડીની સામે સરવાળો, તો અહીંયા તમે જોશો ભાગાકાર છે, તો અહીંયા સરવાળો છે. બસ કોઈ એવી એક વાત તો ફાઇનલ કરી શકશો, બીજું ક્યાંય છે જ નહીં, એટલે પછી બીજું કંઈ ચેકિંગ કરવાની પણ જરૂર નથી. તો કોઈ એક પેટર્ન પકડાઈ જાય, સીધો એનો જવાબ મળી શકશે. મિત્રો 16માની અંદર તમે જોશો કે એ ત્રિકોણ છે, પણ ત્રિકોણની લીટી તમે નજર કરશો તો આમ છે, પછી આમ છે, પછી આમ છે, પછી આમ આવે. તો મતલબ કે બી સી દેખાઈ રહ્યા છે. આ તો ડીમાં તો વધારાની ચોકડી છે, આવે જ નહીં. બીજી વાત, પેટર્ન પકડો. જેમ કે આ જે ગુણાકારની ચોકડી છે એ ગુણાકાર અહીંથી આમ આવી, અહીંથી આમ આવી, નીચે આવી, તો ફરીથી અહીંયા આવે. તો એવું ક્યાં છે? તો કે એવું તો છે, પણ નીચે તમે જુઓ કે 3 જ જો નિશાની છે, તો આ જે છે એ બાદબાકીની નિશાની અહીંથી ઉપર આવી, પછી આ બાજુ આવી, તો વળી પાછી નીચે, તો નીચે એક જ જગ્યાએ છે અને એ સીમાં છે. તો અહીં પણ આ પેટર્નની અંદર પણ તમે ક્રમશઃ આગળ વધશો તો સીધો જવાબ મળી જશે. મજા આવી? જોઈએ નેક્સ્ટ પેટર્ન. મિત્રો અહીંયા 2 સેટ આપ્યા છે અને એનું સેટનું અનુસંધાન હશે, એટલે આ લોજિકલી તમારે જોવાનું કે પહેલાના અનુસંધાને આ કંઈક આકૃતિ છે, તો આના અનુસંધાને કેવી આકૃતિ આવે. મિત્રો આવા પ્રશ્નો રેલવેમાં સ્ટાફ સિલેક્શનમાં પણ જે ગવર્મેન્ટ જોબની એક્ઝામ છે એમાં પણ પૂછાતા હોય છે, એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માત્રની અંદર ઉપયોગી થાય એવી વાત છે. મિત્રો પેટર્ન પકડવાની બસ એક નાનકડી રીત છે અને એ તમારી પ્રેક્ટિસ છે એમાં બહુ હેલ્પફુલ થાય છે. તો આપણા એટલા બધા પ્લેલિસ્ટની અંદર વિડીયો છે રિઝનિંગના, તો એ જોઈ નાખો. મેથ્સ અને રિઝનિંગના ઘણા બધા વિડીયોઝ મૂક્યા છે, બસ જોયા કરો. જેમ કે આ પેટર્નમાંથી આ પેટર્નમાં જવું એટલે શું, તો તમે ખાલી એટલું જુઓ કે આ જે છે એ રેખા છે, એ રેખાખંડ છે લંબાવી દીધો છે ને, તો બસ આ પેટર્ન મળે છે. તમે જ કહો આ રેખાખંડને આમ ઉપર લંબાવી દો, આમ લંબાવી દો, આમ લંબાવી દો, તો તમે તરત કહેશો કે માત્ર લીટી લંબાવવાથી બી છે એ જવાબ આવશે અને એ બિલકુલ સાચો છે. મિત્રો 18મા પ્રશ્નમાં નજર કરશો તો ફરીથી આની સાથે આ સરખાવવાનું છે. તો તમે જુઓ કે આખી આકૃતિ છે એને 90 ડિગ્રીએ ઊંધી વાળો,
મતલબ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વાળો તો આ આવશે. તો તમે જ કહો આ જે આખી છે એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી મતલબ કે એટલું વાળશો તો તમે તરત પકડી શકશો કે એમાં જે આ ડી છે એ પ્રકારે આખી આકૃતિ આવી જશે. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ સુધી આપણે ફેરવવાનું છે. તો એ પેટર્ન છે અને એ પેટર્ન પ્રમાણે સીધો તમને જવાબ મળી જશે. મિત્રો 19મો જે ક્વેશ્ચન છે એમાં તમે આમ ધ્યાનપૂર્વક જોશો ને તો અહીંયા એક અરીસો રાખી દો. તો અરીસો રાખો એટલે તમને ખબર છે કે આ જે આકૃતિ છે એવી આવી જ દેખાશે. તમને ખબર છે અરીસા તરફ આમ ઊંચે જતું હોય તો એ જ રીતે અહીંથી ઊંચે આ બાજુથી આમ જતું હોય. તો હવે તમે જ કહો કે આમ આકૃતિ છે તો આમ જ આકૃતિ આવે છે તો એવી 3 છે. તો આ પેટર્ન જે છે એવી જ પેટર્ન મળવી જોઈએ તો એવી તમને 3 જગ્યાએ મળે છે. પણ આ લીટી ઉપર છે એ ઉપર જ રહેશે અને બાજુમાં જ રહેશે. તો અહીંયા છે પણ નીચે છે એટલે ફરીથી તમે શ્યોર હશો કે એમાં બી છે એ જ એનો જવાબ આવશે. કારણ કે નજીક જ હોવી જોઈએ અને ઉપરની સાઈડમાં આ સાઈડમાં છે એ જ આ સાઈડમાં લીટી હશે. તો મિત્રો અરીસાના પ્રતિબિંબ બહુ સરસ રીતે કરવા હોય તો નાની આકૃતિ દોરો, અરીસો સામે રાખો અને ચેકિંગ કરો તો તમને ખબર પડી જ જશે કે આ કેવી રીતે થાય છે. મિત્રો 20મા પ્રશ્નમાં તો સીધી નજર કરો કે આને આને શું અનુસંધાન છે. તો તમે જુઓ અંદરની આકૃતિ ધારો કે ત્રિકોણ, પછી ચોરસ, પછી ગોળ. તો જુઓ જી એનું ઊંધું કરો છે તો ગોળ, ચોરસ અને ત્રિકોણ, બરાબર. અથવા તો પછી એ જ વસ્તુ 12 ત્રિકોણ, પછી ચોરસ, પછી ગોળ. તો અહીંયા તમે પકડો પેટર્ન કે દાખલા તરીકે વર્તુળ, ચોરસ અને ત્રિકોણ. તો એવું ઊંધું આવશે કે ત્રિકોણ, ચોરસ અને વર્તુળ. તો એવું ક્યાં આવશે? તો આ રહ્યું ત્રિકોણ, ચોરસ અને વર્તુળ. તો સી છે એનો જવાબ આવશે. તો કોઈ એક પેટર્ન પકડો અને એના અનુસંધાને તરત જવાબ મળી જશે. પછીનો મિત્રો જે 6થો વિભાગ છે એની અંદર જે ચિત્ર છે એમાં ત્રિકોણ, ચોરસ, વર્તુળ એવો એક ભાગ અને એનો એક ટુકડો કાઢી નાખ્યો છે અને પૂર્ણ કરવો છે. તો પૂર્ણ કરવા માટે શું ઘટે? તમે જુઓ છો કે અહીંયા દાખલા તરીકે વર્તુળ છે, વર્તુળને પૂર્ણ કરો તો કયો ટુકડો ઘટે? તમારે એક આઈડિયા કરવો હોય તો આવું પૂરું કરી અને પછી એટલો ભાગ ડાર્ક કરી નાખો તો ડાર્ક છે એ તરત જવાબ મળી જશે કે એનો જવાબ બી જ આવશે. તો આખું વર્તુળ પૂરું થઈ જશે. એ જ રીતે 22ની અંદર જુઓ તો ફરીથી તમારે અહીં ત્રિકોણ પૂરો જ કરી નાખવાનો અને જેવું છે એવું તમે દોરો અને એ જ પેટર્ન તમે જે બ્લુ પેન કે એવી પેનથી કર્યું હોય ને એવું કોઈ સાઈડમાં મોટું કરો અથવા તો ત્યાંથી બ્લુ પેન હશે તો ખબર પડી જ જશે કે એના જેવું કોણ થાય. તો તમે તરત પકડી શકશો કે આના જેવું અહીંયા તમે જે દોર્યું હશે ને એટલે તમે કહી શકશો કે એમાં તો એ જ આવે. એ જ રીતે 23મા પ્રશ્નની અંદર શું થશે મિત્રો કે જો તમે જુઓ આ ચોરસ આવી રીતે આમ દોરશો અને આટલો ભાગ તમે ઘાટો કરશો તો તમને એક શંકા જશે કે બી એના જેવું છે ને સી એના જેવું છે. તો શું આવશે? પણ મિત્રો તમારે એ જોવાનું કે આ જે આટલી જે સાઇઝ છે એટલી જ આ છે. ધેટ મીન્સ કે અહીંથી જ્યારે તમે આમ લીટી આવશે ને ત્યારે એ આ લાઈન છે એ અહીં સુધી આવશે એટલે તમે ફાઇનલ કહી શકશો કે એ સી આવે. તો આ થોડો જેને કહેવાય હાર્ડ કહેવાય પણ તમે લોકો એકદમ ધ્યાનપૂર્વક જોશો તો તમને સમજાઈ જશે કે આટલું અને આટલું અંતર સરખું છે એટલે જે આ લીટી છે એ એક્ઝેક્ટ અહીંથી આવશે એટલે કે અહીંયા ટચ થઈ જશે તો એમાં જવાબ એ આવશે. એ જ રીતે 24માની અંદર પણ તમે કલ્પના જોડશો કે અહીંથી સીધી આમ લીટી દોરો અને બાકીનો ભાગ ઘાટો કરો એટલે તમને સમજાઈ જશે કે એ આકૃતિ એક્ઝેક્ટ એ જેવી જશે. તો કલ્પનાથી જ મિત્રો તમે સ્યોરિટી મેળવી શકશો અને મને ખાતરી છે કે આના જવાબ તમારા સાચા પડ્યા હશે. જોઈએ નેક્સ્ટ વિભાગ. મિત્રો અહીં પણ આ વિભાગની અંદર પણ સેમ અનુસંધાન અરીસા સાથે છે, દર્પણ સાથે. તો અરીસામાં કોઈ પણનું પ્રતિબિંબ કેવું દેખાય? મિત્રો સાવ સિમ્પલ જ છે. તમારી જો પ્રેક્ટિસ હોય તો તમે તરત કહી શકશો કે ધારો કે અહીંયા અરીસો છે તો આમ જતું હોય તો આમ જાય. ટૂંકમાં અરીસા તરફ ઉપરની સાઈડે આવતો હોય તો ઉપરની તરફ જ આ રીતે ક્રોસમાં આવે. આ એરો છે ધારો કે વિચારો કે એ અરીસા તરફ છે તો આ બાજુ પણ અરીસા તરફ જ રહી. ધેટ મીન્સ આ ટાઈપનો જ એરો રહી તો આ તો ન જ આવે. અને અહીંયા એરો આ સાઈડ જો નજીક છે એ નજીક રહી. જેમ કે આ વિભાગ નજીક છે તો એ નજીક જ રહી. તો આ જેમ કે દૂર વયું ગયું છે તો એ ન ચાલે. તો આવી નાની વાતો છે. એટલે તમે ત્રાસી લીટી ઉપર નજર કરશો કે જેમ કે આ ત્રાસી લીટી આમ છે તો એવી આમ જ આવે. તો અહીંયા નથી, જો અહીંયા છે તો આ બે ચાન્સ રહી. બીજી વાત આ એરો આમ છે તો એરો એની સામે આવવો જ જોઈએ, બરાબર, અરીસા તરફ. જો અરીસા તરફ એરો છે તો અહીંયા પણ અરીસા તરફ જ એરો રહેવો જોઈએ કારણ કે અરીસો હવે આ બાજુ છે. તો આ અરીસો છે, આ બાજુ એરો હશે તો આ બાજુ એરો હશે. તો અરીસા ઉપર ધ્યાન આપશો, મને લાગે છે જવાબ તમને તરત મળી જશે. તો જવાબ આવશે એ. મિત્રો એ જ રીતે 26માની અંદર પણ હવે તમે પકડી લીધું કે અહીંયા ખાલી આમ છે
તો એની સામે આમ જ આવશે, તો બે જ જગ્યાએ છે. બીજું અહીંયા વર્તુળ ઉપરની સાઈડમાં છે, તો અહીંયા પણ વર્તુળ ઉપરની સાઈડમાં છે. આમ જો ખાલી વર્તુળ ઉપરની સાઈડમાં એવું નજર કરો તો સીધે સીધું જ મળશે. બીજે તો અહીંયા આ જ જગ્યાએ વર્તુળ પણ નીચે છે, તો એમાં પણ પકડાઈ જશે. મિત્રો 27મો પ્રશ્ન છે. ઝેડ છે એટલે સ્વાભાવિક છે કે અહીંથી આમ ગયું છે અને આમ ગયું છે એટલે ઊંધો ઝેડ જ આમ દેખાતો હશે, તો એવું આ જ જગ્યાએ છે. બીજી વાત પકડી લો, એરો ઉપર છે તો ઉપર જ રહી, જો આ રહ્યું છે ને, તો અહીંયા તો છે જ નહીં, એટલે તમે તરત ને તરત સી ગોતી શકશો. એ જ રીતે FAN, તો અહીંયા એન આવો દેખાય છે, તો અહીંથી આમ જે ક્રોસ થયો છે તો ક્રોસ આમ આવશે, તો એવું તો કઈ જગ્યાએ છે, તો કારણ કે એન અરીસાથી નજીક છે, તો આ બાજુ અરીસાથી નજીક એન જ હોય, તો એવું જે ક્રોસ છે એ આમ હતું તો આમ છે, એવું ક્રોસ અહીંયા પણ છે, અહીંયા પણ છે. ફરીથી એફની વાત કરીએ તો એફના ઉપર બે લીટા છે એ ઉપર જ રહે, કારણ કે અરીસો આમ છે, તો ઉપર બે લીટા છે આ જ જગ્યા છે, એટલે તમે ફાઇનલ કરી શકો કે સર એ છે એ બી જ આવશે. તો તમે ABCD આવી રીતના દોરો, અરીસો લઈને બેસો અને અરીસામાં જોયા કરો, એટલે તમારો ફેસ નથી જોવાનો, પણ તમે દોરેલી આકૃતિ ABCD છે એ તમે જોયા કરો, તમે આના માસ્ટર બની જશો. મિત્રો, જો તમારી આજુબાજુ ચોથા ધોરણના વિદ્યાર્થીઓ હોય એને ખાસ કહો ત્યારથી આ પ્રયાસ કરે, અને આ નવોદય છે એ સુંદર મજાનો ચાન્સ છે. અને બીજી વસ્તુ કે આ એકવાર શીખાશો તો તમને આગળ પણ ખૂબ કામ આવશે, કારણ કે આ પેટર્ન તમારું લોજિક ડેવલપ કરી રહ્યું છે, જે દરેક જગ્યાએ કામ આવશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, પછીની જે પેટર્ન છે એ ભાગ છે એ 8. એમાં શું કહ્યું છે કે એક તમારે ચોરસ ટુકડો જેમ કે લીધો છે, એને કાગળને વાળતા જાઓ. તમે જુઓ છો કે અહીંયા એક લીટી દોરી છે, ત્યાં ઘડી કરીને વાળી દો, પછી પાછી એને પાછી બીજી ઘડી કરીને, એટલે આમ નાનકડો ટુકડો થઈ જશે. અને પછી ત્યાં કટિંગ કર્યું છે. કટિંગ કર્યા પછી એ તમારે કાગળનો ટુકડો છે એ ગળી જે વાળી છે એ છોડી દે પછી કેવી પેટર્ન થાય. મિત્રો, આ પેટર્ન તો એમને રહે કે નહીં એટલી કલ્પના કરો, એટલે ક્રોસની જે આ પેટર્ન છે ને એ તો એમને રહેશે જ. તો મિત્રો, તરત ને તરત તમે પકડી શકશો કે આ ક્રોસની અહીંયા છે, એ બીજી આ બાજુ આવે, એ બીજી ઉપર આવે, એ બાજુ આ, તમે જેમ જેમ છોડતા જશો, ઘડીને ખોલતા જશો તો આવશે, તો એ પેટર્ન આ જ આવશે. એકચ્યુઅલી ખરેખર આવી પેટર્ન આવે, કારણ કે અહીંયા આકૃતિમાં થોડોક દોષ છે, કારણ કે આ બરોબર વચ્ચે લીધું છે, તો આ ટાઈપની વચ્ચે જ આવે. પણ એની બીજી પેટર્ન તો એ કંઈ એડજસ્ટ નથી થતી, એટલે તમે સી જવાબ લખજો. પણ એક્ઝેક્ટ જો જોવી હોય તો મેં આકૃતિ દોરી છે, એક્ઝેક્ટ એવી આવશે. મિત્રો, આ બધા પ્રયાસ તો તમે જાતે કરો, હે, કાગળ લઈને બેસો, કાતર લઈને બેસો, મજા પણ આવશે, નવી નવી ડિઝાઇન પણ જોવા મળશે, અને તરત ને તરત જવાબ શોધી શકશો. ફરીથી જે મેં વાત કરી તેમ કે ખાલી માત્ર નજરથી જ તમને મળી જાય, કે જેમ કે અહીંયા પણ તમે જુઓ 30 નંબરમાં તમે જે ઘડી વાળ્યા પછી આ 3 ટપકા છે ને, એવી સિચ્યુએશન જુઓ, આવી ડબલ તો થાય જ નહીં, કારણ કે તમે જે ઘડી વાળી છે ને એની અંદર એક જ સેકન્ડ. હા મિત્રો, અહીંયા પણ જો ઘડી વાળી છે, જો તમે આ ઘડી વાળી હોય તો અહીંયા 3 ટપકા છે, અહીં બાજુમાં 3 ટપકા થશે જ, એટલે કે આ અથવા આ આવશે. પણ તમે જુઓ કે આ તમે ઘડી છે પાછી આમ ખોલશો, એટલે જે આમ ક્રોસિંગ છે એ અરીસાની જેમ આમ ક્રોસિંગ આવશે, એટલે કે સોરી, જવાબ આવશે સી. અહીંયા બી છે એ જવાબ નહીં આવે, કારણ કે મને આ ઉતાવળમાં ખ્યાલ નથી કે અહીંયા પણ ઘડી વાળેલી છે. તો જે ઘડી વાળી છે એમાં નજર કરશો એટલે જવાબ આવશે સી. તો મિત્રો, આની તો કિંમત છે કે ઉતાવળ કરો તો કોઈ પણ વ્યક્તિની ભૂલ થઈ શકે, પણ ઉતાવળ વિના બધાના સાચા જવાબ મળે એના માટે તમારે પ્રેક્ટિસ ચોક્કસ કરવી પડે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, 31માં તમે જોશો ને તો જે આ પેટર્નમાં અહીંયા આમ કરો છો ને, તો અહીંયા જે આ એરો જે કટિંગ થયો, એવો કટિંગ ક્યાં આવે છે, તો એક અહીંયા આવે છે. જો અહીંયા તો વચ્ચે આવી ગયો, અહીંયા તો છે જ નહીં, બરાબર, તરત ને તરત તમે આ કરી શકશો. બીજી વાત તમને એ ખબર છે કે જ્યારે ઘડી વાળી છે તો અહીંયા જે ટપકું છે એ સામે તમને શક્કરપારા જેવો આકાર આપશે જ, તો અહીં અને પાછા બે જગ્યાએ મળશે, કારણ કે આ તમે ઘડી ખોલશો એટલે અહીંયા છે એવું જ આકૃતિ અહીંયા પણ મળવાની છે, તો તમે તરત ને તરત કહી શકશો કે જવાબ એ આવશે. એ જ રીતે 32માં પણ તમે જુઓ કે આમ કટિંગ છે, પછી આમ કટિંગ છે અને વાયડું છે. હવે તમે આ કરો એટલે સ્વાભાવિક છે, તમે જેવું ખોલશો એટલે અહીંયા પણ આવશે, અને સેમ આ જગ્યાએ તો રહેશે જ, એવું બરોબર વચ્ચે તો તમને સીધું અહીંયા જ દેખાશે, બરાબર ને. આ જગ્યાએ બરોબર અહીંયા છે ને, બરોબર વચ્ચે, એવું જો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા પણ નથી, તો વચ્ચે તો આ એક જ જગ્યાએ છે. તો એવી ઝડપ કરવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો આમાં બહુ મગજ હલાવવું ન પડે અને સીધો જવાબ મળી જાય. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ જે 9મો વિભાગ છે એમાં શું હોય છે કે એમાં જે પ્રશ્ન ચિત્ર આપ્યું હોય છે અને સામે ઉત્તર ચિત્ર આપ્યું છે, તો એની અંદર કટિંગ ક્યાંથી કરેલું હશે ને કેવું બન્યું હશે એમાં નજર કરવાની હોય છે.
તો અહીંયા તમને જે કટિંગ કેવી રીતે, તો જે આકૃતિ જે છૂટી પડી છે એના ઉપર બરોબર ફોકસ કરશો તો સમજાઈ જશે કે અહીંયા એકદમ નાના જે છે એ નાની ચાપ દેખાઈ રહી છે. અહીંયા લઘુ વૃતાંશ સોરી લઘુ વૃત્તખંડ દેખાઈ રહ્યું છે અને અહીં ત્રિકોણ દેખાઈ રહ્યું છે. મિત્રો તમે જુઓ કે આ બધી જગ્યાએ આ છે બહુ સહેજું પહોળું છે. અહીંયા ત્રિકોણ નથી રચાતો, તો તરત તમે આ પેટર્ન પકડી શકશો કે સર એમાં એ જ આવશે કે જેથી કરીને એ સ્પષ્ટ દેખાય છે કે ત્રિકોણ પણ બનશે અને લઘુ વૃત્તખંડ પણ બનશે. એવું જ મિત્રો 34માં તમે જોશો કે જુદા જુદા આકાર બની રહ્યા છે. તો અહીંયા તમે જુઓ તો સિમેટ્રિક છે, અહીંયા ચોરસ છે, તો અહીંયા કંઈ ચોરસ તો છે જ નહીં. તો અહીંયા પણ તમે પેટર્ન પકડશો કે બે ચોરસ છે, તો એવું કંઈ છે ને એટલે સીધું પકડાઈ જશે કે એમાં છે એ બી જ આવશે. 35માં નજર કરશો તો તમને 3 લંબચોરસ દેખાઈ રહ્યા છે. અને મિત્રો તમે જોશો કે અહીંયા બી અને સી ની અંદર 3 તો દેખાય છે, પણ આ ચોરસ જેવા દેખાય છે. તો તમે સીધું પકડી શકો કે સર એમાં તો બી જ આવશે કે જેમાં 3 લંબચોરસ દેખાઈ રહ્યા છે. સેમ વસ્તુ 36માં કે 2 લંબચોરસ અહીંયા તમે જોઈ શકો છો, 2 લંબચોરસ છે. આ આકૃતિ ચતુષ્કોણની છે અને ત્રિકોણ છે. તો લંબચોરસ જેવું તો તમને આ બે જ જગ્યાએ દેખાય છે કે સીધા તમને 2 લંબચોરસ મળે, પણ અહીંયા જો સેમ સરખા ત્રિકોણ મળી રહ્યા છે. અહીંયા કંઈક જુદું મળી રહ્યું છે કે ત્રિકોણ અને ચતુષ્કોણ. તો તમે ફાઇન્ડ આઉટ કરી શકશો કે સર એનો જવાબ છે એ 36 જ આવશે. મિત્રો એક આ છેલ્લો વિભાગ 10મો વિભાગ, દરેકમાં વિભાગમાં તમે જોયું હશે કે 4 ક્વેશ્ચન્સ હોય છે. દરેક પેટર્ન અલગ અલગ હોય છે અને આ 40 ગુણ રોકડા લઈ લેવાના હોય છે. 5મા ધોરણના વિદ્યાર્થીઓનું અનુસંધાન હોય છે તો એમને થોડું કઠિન લાગે, પણ મિત્રો એમને ખૂબ પ્રેક્ટિસ કરાવો. 1 વર્ષ જેટલો સમય મળ્યો છે તો પ્રેક્ટિસ કરાવો. તો આ સિવાય આપણા વિડીયોઝ બધા કામ જ આવશે. વધારે થોડુંક ડિટેલમાં પણ હું તમને આપીશ, પણ મને લાગે છે નેક્સ્ટ જો એ પાસ થઈ જાય નવોદયની અંદર તો એની કંઈક મજા ઓર હશે. તો અહીંયા તમે જોશો કે જે પ્રશ્નો છે એ 37 થી 40ની અંદર જે ચિત્ર આપ્યું છે એક્ઝેક્ટ એવું ચિત્ર ક્યાંક છુપાયેલું છે. મિત્રો આવું સમજવા માટે સાવ સહેલું, તમારે શું કરવાનું, એની એક જગ્યા ગોતી લો. બરોબર, આ જગ્યા છે ને, હવે અહીંયા આવું હોય એવું જોજો, તમને સીધું દેખાશે, આ જગ્યાએ જ દેખાશે. બરાબર, એટલે આવું લંબગોળ જેવું હે ને, લંબગોળ જેવું, તો તરત ને તરત પકડી લેશો કે એમાં તો બી જ આવે. મિત્રો એ જ રીતે 38માં એક્ઝેક્ટ ઝેડ છે ને બરોબર વચ્ચે છે. તમે જુઓ અહીંયા ઝેડ કરવાના, અહીંયા લીટી નથી દેખાતી. બરાબર, અહીંયા પણ આમ ઝેડ જેવો આકાર નથી દેખાતો. તમે તરત કહેશો કે સર એમાં ડી જ આવશે. એમાં ઝેડ જેવો આકાર દેખાય છે પરફેક્ટ, અને એ ડી જ છે. એ જ રીતે 39માં જે ટાઈપમાં એફ દેખાયેલો છે ને, એફનું જો આ મધ્યબિંદુ, જો આ જે લીટી છે ને મધ્યબિંદુ ભાઈ છે, જો અહીંયા એવું નથી દેખાતો, અહીંયા એફ જ નથી દેખાતો, અહીંયા એફ દેખાય છે ને મધ્યબિંદુ દેખાય છે, જો અહીંયા નથી. એટલે તમે તરત એક ઝાટકે પકડી લો કે સર એનો જવાબ છે એ સી જ આવે, અને બિલકુલ તમારો જવાબ સાચો છે. સેમ વે મિત્રો 40ની અંદર તમે જુઓ કે અહીંયા ઝેડ જેવો આકાર છે પણ ઊભો છે. તો એવું એક્ઝેક્ટ આમ ઊભું લીટી ક્યાં દેખાઈ રહી છે, તો તમે જો આમ ઊભી લીટી ઝેડ જેવો આકાર, મતલબ કે આમ તો લીટી હોવી જ જોઈએ, તો એવું તમને ક્યાંય નહીં દેખાય, માત્ર બીમાં દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ 40 ક્વેશ્ચન, આ 40 વિભાગ, મતલબ 10 વિભાગ અને 4 ક્વેશ્ચન્સ બધાને આવડી ગયા છે. અને હું મેથ્સના પણ મૂકીશ અને ભાષાના પણ 3 વિભાગ હોય છે, રિઝનિંગ, મેથ્સ અને ભાષા. તો હું પ્રયાસ કરીશ કે 3 પેપર મૂકીશ, જેથી કરીને નેક્સ્ટ જનરેશન જે આવી રહી છે એ લોકોને પણ આવી પરીક્ષા દેવી હોય તો એમને ખ્યાલ આવે. તો મિત્રો મજા આવી, તમારી કોમેન્ટ્સની રાહ જોઈશ. અને હાવ યુ ફીલ, તમારા જે મિત્રોએ આ પરીક્ષા આપી છે એમને શેર કરી દેજો. અને નવી વાતો શીખવા માટે આપણા વિડીયોઝ છે જ પ્લેલિસ્ટમાં, તમને ખબર છે, સબસ્ક્રાઇબ કરી લેશો, બેલ દાબી દેજો, તો રોજ નવું શીખશું અને હાઈ લેવલનું શીખશું, જેથી કરીને કોઈ પણ પરીક્ષામાં આપણને વાંધો આવે નહીં. અને હા, વલોણું જોઈએ છે ને, ચલો આપી દઉં. તો મિત્રો વલોણું તમારા માટે સાવ રેડી છે કે ઉદય થઈ રહ્યો છે જ્ઞાનનો નવોદય રૂપે. મિત્રો નવોદયની પરીક્ષા આમ જોઈએ ને તો વિશેષ જ્ઞાન મેળવી અને એક સક્ષમ વિદ્યાર્થી બની અને તૈયારી કરી અને બધા વચ્ચે અવ્વલ રહેવા માટે, આગળ રહેવા માટેનો એક પ્રયાસ હોય છે. એટલે એવી સરસ સ્પર્ધા કે એક તકના રૂપે તમે ઝીલી અને જો તમે જ્ઞાન નવું લો તો એ સ્વાભાવિક છે કે તમારી સાથે જ રહેવાનું છે. તો ઉદય થઈ રહ્યો છે જ્ઞાનનો નવોદય રૂપે, સીમાડાઓ ઓળંગવા જ છે હવે અજય રૂપે. મિત્રો આપણે અજય બની રહીએ, મતલબ કે તમને કોઈ જીતી ન શકે એવી તૈયારી કરી શકો એવી શુભેચ્છાઓ. ધેટ મીન્સ કે તમે નવોદયની આપો પરીક્ષા તો તમે જ ટોપ હો, તમે જ 1 થી 10માં હો, એવી શુભેચ્છાઓ. તો મિત્રો શક્ય છે,
તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો બધાને શેર કરી દો અને જોડાઈ જાઓ. આ સિવાય તમે જો ફેસબુક યુઝ કરતા હો તો એનડી ક્રિએટિવ જે પેજ છે એને તમે લાઈક કરી દો. ટેલિગ્રામ ચેનલમાં પણ જયેશ વાઘેલા છે તો એ તમે જોઈન કરી દો. અને વોટ્સઅપ જો તમે વાપરતા હો તો માત્ર વોટ્સઅપ માટે જ આ નંબર છે, તો એ વોટ્સઅપ ઉપર જોઈન એનડીસી એવું તમે 88 66 44 22 અને 55 ઉપર જરૂરથી મેસેજ કરી દો. તો તમારું નામ અને કયું ગામ, તો મને લાગે છે આવા નવા જે જ્ઞાનસભર વિડીયો છે એ તમને મોકલતા રહેશું. તો મજા આવી દોસ્તો. તો તમારી કોમેન્ટ્સની રાહ સાથે તમારી દરેકની કોમેન્ટ્સ વાંચતો હોઉં છું. બસ આનંદ સાથે નવું રોજ શીખ્યા જ કરી, આગળ વધ્યા જ કરી, બધાને જોડતા જ રહી, કારણ કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે. એ જે આપણો સંકલ્પ છે એમાં સાથે રહી અને બધા કામ કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.